દંભો દર્પોऽભિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ અજ્ઞાનં ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. હવે આસુરી સંપત કહે છે, હે પાર્થ, દંભ, મિથ્યા, આડંબર, અભિમાન તેમજ ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન પણ આ બધા દુર્ગુણો આસુરી સંપતવાળા મનુષ્યોમાં હોય છે. દંભ ધાર્મિકત્વ ખ્યાપનાય ધર્માનુષ્ઠાનમ. પોતાના અંતરમાં ધાર્મિકતા હોય નહીં, પણ ધાર્મિકતાની કીર્તિ અને જે કાંઈ લાભ મેળવવા માટે પોતાને સમાજમાં ધાર્મિક બતાવવો કે તેને માટે પુરુષાર્થ કરવો તેને દંભ કહેવાય છે. પોતાનામાં રહેલી હોય નહીં અને બતાવવું પડે એટલે ડ્રામેટિકલ કહેવાય ને, નાટકીયતા કરવાની કે ભાઈ હું બહુ, એમ કે દુર્યોધન એવું ડ્રામા કરતો હતો, હું બહુ યજ્ઞ કરું છું, હું બ્રાહ્મણોને બહુ દાન આપું છું. હકીકતમાં તો કર્ણ જે દાન આપતો હતો એનું ડ્રામેટિકલ હતું, એના અંતરનો ઈરાદો નથી. અર્જુનને પાછો પાડવા માટે એણે એવું કર્યું હતું, આસુરી ટેક લીધી હતી કે જ્યાં સુધી હું અર્જુનને ન મારી નાખું ત્યાં સુધી અમારા 3 નિયમો છે. હું મારા પગ કોઈને પૂજાવીશ નહીં. હું પગ ન પૂજાવા એ તો સારી વાત કહેવાય, એ દૈવી સંપત્તિનો ગુણ છે. પોતાના પગ ન પૂજાવવા એ તો દૈવી સંપત્તિનો ગુણ છે. તો એ કર્ણે એવી પ્રતિજ્ઞા લીધી હતી, અને કોઈ મારી પાસે ગમે તે માગે અને દાન આપી દેવું, પણ ક્યાં સુધી? અર્જુન નો મારી નાખો. આવી મારી ટેક છે. એટલે એ આસુરી ટેક હતી. ટેક તો હારી. અસુરોય ટેક લે તો સમાજમાં ક્યાંક પ્રતિષ્ઠા હોય એવી લે, કઈ ઓલી થોડી સમાજમાં અપ્રતિષ્ઠા થાય એવી થોડી ટેક લે કોઈ. એટલે અસુરોને પણ સમાજની ગરજ રાખવી પડે છે. એટલે સમાજને સારું લાગે એવો ડ્રામા એને કરવો પડે છે. એટલે હોય નહીં તો ડ્રામા કરવો પડે, એટલે એને દંભ કહેવાય. દંભ કરે છે કેવી રીતે ખ્યાલ આવે? કોઈ ભેળા રહે તો લાંબો ટાઈમ હોય એને અંદર ખાને તો નબળા માણસો ગમતા હોય, નબળાની હારે સંબંધ રાખતા હોય. ખાલી સમાજનો બેનિફિટ લેવા માટે સારું દેખાડતા હોય. માલિપા ન હોય એટલે પછી ક્યારેક કળાઈ જાય. ભેળા લાંબો ટાઈમ ભેળા રહે, પરિણામ આવે ત્યારે કળાઈ જાય. પોતાનું અપમાન થાય ત્યારે કળાઈ જાય. ખાલી એમ કે દાન કરતા હોય પણ એવો બી ઓલો ભાવ ન હોય કોઈને હેરાન કરવાનો કે એવો, કે ભાઈ ખાલી પ્રતિષ્ઠા માટે દાન કરતા હોય તો એ કે અસુરી ભાવ કહેવાય કે નહીં? ખાલી એમ કે પોતાના માન મળે, પ્રતિષ્ઠા માટે દાન કરતા હોય તો અસુર ન કહેવાય. પ્રતિષ્ઠા માટે દાન કરતા હોય તો એ પ્રાકૃત કહેવાય, અસુર તો ન કહેવાય. અસુર તો બીજાને, અને એમાં ખાસ કરીને ભગવાનના ભક્તને પાછા પાડવા માટે જે એક્ટિવિટીઝ થાય એને. અહીંયા દંભ કરતા હોય તો દંભનો અર્થ ખાસ કરીને આ પ્રકરણને આધારે બીજા ભગવાનના ભગતને પાછા પાડવા માટે ડ્રામા કરે. અમસ્તો ડ્રામા કરે અને ભગવાનના ભગતને પાછા પાડવા માટે ડ્રામા કરે. તો અહીંયા જે દંભ કીધો છે એ ભગવાનના ભગતને પાછા પાડવા માટે ડ્રામા કરે. એટલા માટે, કારણ કે આસુરી દૈવીનું પ્રકરણ છે. એટલે નકર સામાન્ય દંભ હોય તો એ પ્રાકૃતિક કહેવાય કે આ લોકનું કંઈક એને મેળવી લેવું છે એટલે કરતો હોય. પણ આ લોકનું કાંઈ મેળવી લેવું છે એટલે એટલા માત્રથી આસુરી નથી થઈ જતો. ભગવાનના ભગતની હારે આવો ઓલું રાખે છે એટલે એ આસુરી થઈ જાય છે. એટલે આ આસુરી સંપત્તિના ગુણો છે.
એને કોઈ પણ વાતે કરીને ભગવાનના ભક્તને પાછો પાડવો એમાં રસ હોય છે. એનું હીણું દેખાડવું, એનું સારું ન દેખાઈ જવું જોઈએ, એને રસ હોય. એને માટે આ દંભ કરવો પડે તો એ આસુરી સંપત્તિનો ગુણ કહેવાય, નકર પ્રાકૃત કહેવાય. દૈવીનો તો કહેવાય જ નહીં. દૈવીમાં તો એ હોય જ નહીં. કાં પ્રાકૃતતા હોય ને કાં આસુરી ભાવ હોય. દંભ ધાર્મિકત્વ ખ્યાપનાય ધર્માનુષ્ઠાનમ. ધાર્મિક ફિલ્ડ ન હોય, ન્યાય માણસો દંભ તો કરતા હોય. સામાન્ય જીવન વ્યવહાર હોય ને દંભ તો કરતા હોય. તો એ દંભ કરતા હોય એટલે દંભ ગુણ છે એ આસુરી સંપત્તિનો છે, પણ એ પોતે આસુરી નથી. આસુરી નથી એટલા માટે કે એને કઈ ભગવાનના ભક્તને ટાર્ગેટ રાખીને કંઈ કરતા હોય એવું નથી. ખાસ કરીને તો ભગવાનના ભગતને ટાર્ગેટ રાખીને કરતા હતા. કૌરવો હતા એ પાંડવોને ટાર્ગેટ રાખીને જે કંઈ કરતા હતા એટલે એને આસુર ભાવ આવ્યો. પોતાના અંતરમાં ધાર્મિકતા હોય નહીં, પણ ધાર્મિકતાની કીર્તિ અને જે કાંઈ લાભ મેળવવા માટે પોતાને સમાજમાં ધાર્મિક બતાવવો કે તેને માટે પુરુષાર્થ કરવો તેને દંભ કહેવાય છે. કીર્તિ લાભ હોય એટલે કીર્તિ લાભ કોઈ બીજો લઈ જતો હોય એ એને પોહાય નહીં, અને એ કીર્તિ મળે એવા બેઝિક વેલ્યુ એનામાં હોય નહીં. એટલે બેઝિક વેલ્યુ એને ડ્રામેટિકલ બતાવવા પડે, ન હોય ને આર્ટિફિશિયલ બતાવવા પડે, તો એને દંભ કહેવાય. પોતાનામાં રહેલી અધાર્મિકતાને સારી રીતે ઢાંકવી તેને કપટ કહેવાય. એ કપટ કહેવાય. પાછું પોતામાં નબળાઈ હોય અને બીજા કોઈ માણસો જોઈ ન જાય એટલે એને ઢાંકી રાખવાનું. કોઈ પણ વાતે એ ઢાંકવી હોય તો શું કરવું પડે? હારી ક્રિયાનું ડામા કરવું પડે કે હારી ક્રિયા, ઓલી કપટ દેખાય નહીં, એને દબાવી રાખી. પછી નવરાય આવે ત્યારે એનું અનુષ્ઠાન કરવાનું જ હોય. પણ આ બધા હોય સમૂહ ભેળો થયો હોય ત્યારે હરખું ઢાંકી રાખવાનું, અને નવરાય આવે ત્યારે અનુષ્ઠાન કરવાનું. પોતાનામાં રહેલી અધાર્મિક દંભ અને કપટ એ બે એક સિક્કાની બે બાજુ જેવું છે. એટલે એક કરે એટલે લગભગ બીજું કરવું જ પડતું હોય છે મોટે ભાગે. પોતાનામાં રહેલી અધાર્મિકતાને સારી રીતે ઢાંકવી તેને કપટ કહેવાય. ઉપરથી સારી રીતે ઢાંકીને સુગ્નપણે દેખાવાને કપટ કહેવાય છે. સારી વસ્તુ અંતરમાં ન હોય તેને કૃત્રિમતાથી બતાવવી તે દંભ છે. જ્યારે નબળી અને અઘટિત વસ્તુ પોતામાં પડી હોય તેને દેખાવા ન દેવી તે કપટ વ્યવહાર કહેવાય. અને એની વચ્ચે છલ આવી જાય એમ, એટલે કોઈકને છેતરવાના, ચીટિંગ, એમાં છેતરવા જ પડે કોઈકને. દંભ ને કપટ કરે એટલે ઓટોમેટિક બીજા કોઈક છેતરાઈ જાય. છેતરવાનો ટાર્ગેટ હોય કોઈને. કોઈ અમથો દમ નથી કરતો, દંભ શું કરવા કરે? કંઈક લાભ મેળવવા માટે. આમાં માણસને છેતરવા એમ, એટલે છેતરીને બેનિફિટ લઈ લે તો એમ ચીટિંગ કહેવાય. એટલે આખો ઝુમખો કહેવાય. દમ, કપટ, છલ. બહાર સંસ્થાનું કે ભગવાનનું નબળું ન દેખાય એટલા માટે પોતાની નબળાઈ છે એ છુપાવે, તો એ આસુરી કહેવાય કે? આસુરી તો ના કહેવાય, પણ ગુણ આસુરી નો કહેવાય. કારણ કે છુપાવવો એ ખાલી એનો અર્થ એવો નથી કે પોતાની નબળાઈ છે એ સમાજમાં જાહેર કરી દેવી. શાસ્ત્રો એવું કહે છે કે આપણાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો જો સમાજમાં જાહેર ન થઈ હોય તો એનું ગુપ્ત પ્રાયશ્ચિત કરવું. જાહેર થઈ ગઈ હોય તો જાહેર પ્રાયશ્ચિત કરવું, એવું કીધું. એટલે શાસ્ત્રોનો એવો ઈરાદો નથી કે પોતાની નબળાઈ છે એ સમાજમાં લઈને પાથરીને બેહવાની.
અને કોઈને ખબર ન હોય અને ખબર પાડવાની, એવું કોઈ ન હોય. શાસ્ત્રો છે એ એવું કહે છે કે આપણાથી ઓલું પાપ થઈ ગયું હોય તો એનું ગુપ્ત પ્રાયશ્ચિત કરી નાખો. પછી કોઈને ખબર ન હોય આપણેથી કોઈક જીવજંતુ મરી ગયું અને કોઈને ખબર નથી, એને આપણને એકને ખબર છે તો આપણે એનું પ્રાયશ્ચિત કરી નાખવાનું. એટલે એ આપણે ઢાંક્યું અને બધાને જાહેરમાં ધજાગરો ન કર્યો એટલે આપણે કપટ કર્યું એવું ન કહેવાય. આમ બંને વસ્તુ એક સિક્કાની બે બાજુ જેવી છે. એક આવે એટલે બીજાનો સહારો લેવો જ પડતો હોય છે. પોતે ઓછો ગુણવાન હોય તો પણ ખૂબ જ ગુણવાન અથવા સ્થિતિમાન છે તેવું બતાવવું તેને પણ દંભ કહેવાય છે. દર્પ, ઘમંડનું નામ દર્પ છે. કૃત્યાકૃત્ય અવિવેકકર વિષયાનુભવ નિમિત્તો હર્ષ દર્પ. વિષયાનુભવ નિમિત્તો હર્ષ. મારી પાસે આવી ગાડી છે, મારી પાસે આવો બંગલો છે, અમારે બધી દોમ સાહેબી છે. સગવડતાનો જે ઉભરો છે એ દર્પ કહેવાય. પછી દાયબો દબાઈ નહીં ને, આપણે માનો હરખું હોય, આપણી પાસે બહુ સારો મોબાઈલ જ હોય તો ન બતાવવા જેવું હોય ત્યાં છુપાવી રાખીએ, પણ પછી મિત્ર હોય તો કહેજો પ્રતિષ્ઠા થાય જ થોડીક, એટલે એને દર્પ કહેવાય. વિષયાનુભવ આનંદજન્ય દર્પ કહેવાય. અને અભિમાન તો અભિમાનમાં દર્પમાં શું ફેર રહે? આ પદાર્થના આધારે, ઓલું ગુણના આધારે. ઓલું ગુણના આધારે અભિમાન થાય અને ભોગના આધારે દર્પ કહેવાય. આવા કોઈની પાસે હોય નહીં, આવી વસ્તુ કોઈની પાસે ન હોય, એ આપણી પાસે એકની પાસે હોય તો એ દર્પ કહેવાય. અને પોતાના મારા જેવો ગુણ કોઈનામાં નહીં તો અભિમાન કહેવાય. દંભો દર્પો અભિમાન અસ્તન્ય બસ ભેળું થતી કીધું. દર્પ, ઘમંડનું નામ દર્પ છે. કૃત્યાકૃત્ય અવિવેકકર વિષયાનુભવ નિમિત્તો હર્ષ દર્પ. એટલે એ હર્ષ છે એ વિવેક રહેવાનો જ. હું હવે કરું ને હું ન કરું તો એ વિવેક ન રહેવા દે, એટલે એને દર્પ કહેવાય. જે શાસ્ત્ર મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં તથા ગુરુ વડીલજનોની મર્યાદા ઉલ્લંઘનમાં કારણરૂપ હોય છે. ગુરુ ભગવાનના દર્શનથી થતો હર્ષ પણ હોય છે, પણ તે દર્પ નથી. ધન, વૈભવ, જમીન, જાગીર, મકાન, પરિવાર વગેરે મમત્વના વિષયરૂપ ચીજોને કારણે પોતાનામાં અન્યથી મોટાપણાનો અનુભવ કરવો તે દર્પ છે. આપણી મિલકત હોય તો એ દર્પ કહેવાય. આપણે બધા સાધુ આશ્રમના વૈભવ હોય તો એ દર્પ જ કહેવાય. એનો થાતો હોય તો દર્પ કહેવાય. જેમ કે મારી પાસે આટલું ધન છે, મારો પરિવાર આટલો મોટો છે, મારી પાસે આટલી સત્તા છે, મારી પાછળ આટલા માણસો ઊભા છે, મારા એક અવાજે આટલા માણસો પડકાર ઝીલે છે, ધન સંપત્તિમાં મારી બરોબરી કોઈ કરી ન શકે વગેરેને કારણે પોતાને બીજા કરતાં વિશેષ માનવું તે આ બધો બધા જ મોટે દર્પ ભાગે છે. ગ્રહસ્થને માટે થયા, સાધુને માટે તો બહુ કહેવાય નહીં. પાછું એમાં આપણે આવી જઈએ ને એટલે બહુ ન કહેવાય. પણ આ લોકનું હોય અને એમાં આપણે ઊંચા હાલતા હોય તો એ દર્પ કહેવાય. આપણી પાસે એટલી બધી સંસ્થાઓ છે તો આપણે દર્પ કહેવાય. આપણે બધા કરતા સારો ઉત્સવ કર્યો એમ માન દર્પ છે. એ બધા દર્પ કહેવાય. લૌકિક હોય એ બધા દર્પ કહેવાય. કોમનમાં કોઈ વસ્તુ બધાય કરતાં સારી હોય બધાય પાસે તો એ દર્પ કહેવાય કે? કોમનમાં જ બધાય પાસે હોય સારી વસ્તુ, બધાને આપી જ દીધો હોય કે હાલો બધાને ઓલો એક્સ મોબાઈલ આપી દીધો એમ તો સારું કહેવાય કે એમ તમે કહો. એ આપણને ઇફેક્ટ કેટલી થાય છે એ દર્પ કહેવાય. પદાર્થ છે એ દર્પ નથી.
આપણા મનને ઇફેક્ટ કેટલી કરે છે? મનને ઓલું આમ કે શું એને કે અતિ વિવળ વિહવળ તો ન મળે ત્યારે થાય. હે પ્રફુલ્લિત કરતા એને મર્યાદા તોડનારો એમ. મર્યાદા તોડી નાખે એવું કેટલું કરે છે? અમે કીધું ને મર્યાદા તોડે છે એટલે વિવેક ન રહે. અમારી પાસે છે એટલે માણસ છે એને વિવેક ન રહે એટલે આપણને આ પદાર્થ છે એ વિવેક કેટલો ભૂલાવે છે એને આધારે દર્પ છે. પદાર્થ હોય એને આધારે દર્પ ન હોય. કોઈ અબજોપતિ માણસ હોય તો એ દર્પ વિનાનો હોય અને કોઈ સારી સાયકલ લીધી હોય તો દર્પ હોય તો બજાર ટકોરી વગાડે જ જાય. ખબર પડે કે આ સાયકલ ભાઈને આવી છે તો એ દર્પ કહેવાય. અને ઓલાના અબજો રૂપિયા હોય ને ગાડીઓ હોય કરોડ કરોડની તો કઈ દર્પ થઈ ગયો એવું ન કહેવાય. એને આધારે એના મનને કેવી ઇફેક્ટ થાય છે. આપણે શાસ્ત્રીજી મહારાજે 21 દિવસનો યજ્ઞ કર્યો તો ન ભૂતો ન ભવિષ્યથી હતો એટલે એ સ્વામીને દર્પ થઈ ગયો એવું ન કહેવાય. એની ઇફેક્ટ છે એ સ્વામીના મનમાં શું થઈ એને આધારે દર્પ કહેવાય. એની કોઈ જો વિપરીત ઇફેક્ટ થઈ હોય તો એ દર્પણમાં પરિણામ પામે.